તો ગાઈસ મજામાં ને બધા સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે આપણે બોલ તળાવના કાંઠેથી ચાલુ કર્યો છે મિત્રો। બોલ તળાવ એટલે કે તળાવની કાંઠેથી ચાલુ કર્યો છે અને આપણે આજે જવાનું છે મેલડી માતાજીના મંદિરે। ત્યાંથી જવાનું છે આપણે જે વ્લોગ ઉતાર્યો હતો એ રસ્તે આપણે જવાનું છે, કારણ કે મિત્રો આજે વ્યૂ એટલો બધો મસ્ત આવવાનો છે। જો અત્યારે તો હું છું બોલ તળાવ એટલે કે તળાવના કાંઠે જ છું। જો કેવો મસ્ત મજાનું અત્યારે તળાવ ભર્યું છે મિત્રો। આ તળાવ તો આખું ફૂલ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જો આ ઠેઠ કાંઠે લગી અહીં લગી છેટ આવી ગયું છે પાણી, અને જો આખા ફૂલ તળાવ થઈ ગયું છે। અને મિત્રો જો સામે જે તમને બતાવે છે ઝાડવા, ત્યાં મિત્રો અમે મેચ રમવા આવતા હતા તે જગ્યાએ। અને તમે જોઈ શકો જો સામે જે તમે જોઈ રહ્યા છો તે શમશાન છે સિત્સરનું, અને આ જે મિત્રો છે સિત્સર છે। અને મિત્રો ફૂલ અત્યારે પાણી ભરાઈ ગયું છે અને જે સરિતાનું ભાવનગર જે સરિતા સોસાયટી કે એ ખાલી કરવાનું એલાન આપી દીધું છે। અને મિત્રો જો તો અત્યારે કેવું મસ્ત મજાનું અત્યારે પાણી છે અને ફૂલ મિત્રો પાણી આવી ગયું છે। આ અત્યારે જે પાણી આવી ગયું છે તે રસ્તો તો કાપી નાખ્યો છે અને આપણે પગવામાં સીવી કોબાના કુલવાળા મેલડી માતાજીનું મંદિર। અને મિત્રો હવે આપણે થોડા કંઈ આગળ નથી, અહીંયા ઓરત છીએ અને આપણે જઈએ જો આ રોડ ઉપર જઈએ અને આપણે હવે થોડીક વારમાં આપણે પહોંચી જઈશું। અને હવે જો તો અહીંયા જે મેં તમને વાત કરી હતી કે જે વેણવાળા ખોડિયાર માતાજીનું મંદિર અહીંથી 6 કિલોમીટર આગું છે। તો જો આ સામે જે તમને બતાવી રહ્યું છે તે ભરોલી વેણવાળા આઈ શ્રી ખોડિયાર માતાજીનું બોર્ડ છે। તો હવે જો આપણી સામે ગાડીની બાજુમાં જ છે, બોર્ડની બાજુમાં જ ગાડી પડી છે। તો મિત્રો હવે તો આપણે જઈએ અને મારી પાછળ તમે જે જોઈ શકો છો કે મારી પાછળ જે આ જે બોટ છે એ બોટ અહીંયા રિપેરિંગ કરવા માટે આવી ગઈ છે અને જોઈ શકો છો જો આ બોટો એ પડી છે આટલી જગ્યામાં। અને હવે મિત્રો હવે જઈએ આપણે કોબાના કુલવાળા મેલડી માતાજીના મંદિરે અને પછી જવાનું છે આપણે વેણવાળા ખોડિયાર માતાજીના મંદિરે। તમે જોઈ શકો છો કે જો આ છે બોર્ડ વેણવાળા ખોડિયાર માતાજીનું મંદિર। અને અહીંથી મિત્રો જો આજે એરો તમને જે બતાવી રહ્યો છે 6 કિલોમીટર આઘું છે અહીંથી, અને જઈએ ચાલો આપણે વેણવાળા ખોડિયાર માતાજીના મંદિરે। અને એ પહેલાં તો આવે છે મા મેલડી કોબાના કુલવાળા માતાજીનું મંદિર। તો પહેલાં આપણે ત્યાં જઈએ પછી જઈએ આપણે વેણવાળા ખોડિયાર માતાજીના। અત્યારે આપણે છીએ ડુંગર ઉપર ચડી ગયો છું હું, અને કેવો મસ્ત મજાનો મારી પાછળ તમે જોઈ શકો છો કે વ્યૂ આવી રહ્યો છે। અહીંયા
ફરતે ફરતે ગાયું ચરે છે. જો સામે જે તમે જોઈ શકો છો કે તે એ જગ્યાએ એક ઝૂંપડું બનાવીને રહેતા હતા ત્યાં અને અહીંયા, અને જે અહીંયા રહેતા હતા એ લોકો તો જે આ 2 દિવસની અંદર જે વરસાદ પડ્યો છે મિત્રો, એ વરસાદને કારણે અને એ ઝૂંપડું પણ અત્યારે તૂટી ગયું છે. અને જુઓ તો કેવો મસ્ત મજાનો અત્યારે અહીંયા વ્યૂ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો બધી બાજુ અત્યારે કાળું મહેશ, અત્યારે બધું વાદળથી આ ડુંગરો ભટકાઈ ભટકાઈને જાય છે. અને મિત્રો અહીંયા ગમે ત્યારે સિંહ છે કે દીપડા છે અહીંયા હાલતા અહીંયા આવી જાય છે. અને મિત્રો અહીંયા જે આપણે જુનાગઢ જે ગીર કહેવાય, અને અહીંયા કોઈ ખામી નથી મિત્રો, જે અહીંયા તે ગીર જેવું જ તમને વાતાવરણ લાગે છે. અને જુઓ તો અહીંયા અત્યારે મસ્ત મજાની પવન આવી રહ્યો છે. અને જો સામે આપણે નીચે આપણે ગાડી મૂકી છે, જોઈ શકો છો તમે. જો અહીંયા નીચે આપણે ગાડી મૂકી છે અને ત્યાં એક, અને મિત્રો હવે આપણે જવાનું છે માતાજીના મંદિરે. તો તમે જો સામે જે મિત્રો જે ધજા દેખાઈ રહી છે તમને, જો સામે જે આ ધજા દેખાઈ રહી છે ત્યાં આપણે ત્યાં અમારા માતાજીનું મંદિર છે. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે માતાજીના મંદિરે, અને આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. હું મિત્રો 2 મહિનાથી નથી આવ્યો માતાજીના મંદિરે, અને પછી જવાનું છે આપણે વેણવાળા માતાજીના મંદિરે, કારણ કે ખોડિયાર માતાજીના મંદિરે. અને જુઓ તો અત્યારે અહીંયા લીલુંછમ, એટલે કે જ્યાં વરસાદને કારણે અમને થોડાક દિવસે જે તડકો પડ્યો છે, એ જે ડુંગરમાં જે બધો ખડ જે હતું મિત્રો, તે ખડ બધું બળી ગયું. અને અત્યારે જુઓ અહીંયા આવું ખડ ઉગી ગયું છે પાછું બીજી પેરી. અને જુઓ તો આ બધે ફર. અને ચાલો મિત્રો અહીંયા પણ જે મિત્રો અહીંયા રહી શકે છે એ મિત્રો એને ધન્યવાદ દેવો પડે, કારણ કે આપણું તો કાંઈ કામ નહીં અહીંયા રહેવું. કારણ કે અહીંયા તો મિત્રો હું પહોંચી ગયો છું મારા માતાજીના મંદિરે, અને તમે જોઈ શકો છો કે આ છે અમારી માતાજીનું મંદિર છે મિત્રો. જો આ જે સામે જો કે મસ્ત મજાના અહીંથી ઠેઠ સામે સુધીના ઝાડવા રોપ્યા છે. અને આ મિત્રો જો આમાં તો પપૈયા પણ આવી ગયા છે. અને મિત્રો અહીંયા બહુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે મિત્રો. અને જુઓ તો અહીંયા આ વર્ષે જ તે બધું કર્યું છે મિત્રો. અને જો માતાજીના અહીંયા 2 બોકડા મૂકવામાં આવ્યા છે. અને જો આ અમે કર્યું છે ગયા વર્ષે બનાવ્યું હતું શ્રી મેલડી ધામ ભારોલી. અને મિત્રો આ અહીંયા છે અમારી એક આ રસોડું છે, અને સામે જે તમે જોઈ શકો છો તે હોલ છે. અને મિત્રો અહીંયા જ્યાં 10થી 15 વર્ષ પહેલાં કાંઈ હતું નહીં. અમે જ્યારે પહેલો માંડવો કર્યો હતો ત્યારે મિત્રો જો આ ઝાડું તમે જોઈ શકો છો, એ ઝાડવેથી પાણી જતું હતું. અને ત્યારે કરા પડ્યા હતા મિત્રો. અને આપણે જે નદીમાં માંડવા મૂક્યા હતા, જમણવાર ને રસોડું બધું ના મૂક્યું હતું, એટલે આપણી બધી વસ્તુ ત્યાં તણાઈ ગઈ હતી. થાળી વાટકો અને તપેલા પણ બહુ મોટા મોટા તપેલા, આટલું પાણી આવી ગયું હતું. જો સામે જે તમે જોઈશો જે આપણે ગાડી મૂકી છે ને, એ ત્યાંથી પાણી આવતું હતું. અને તે માતાજીનું અમારે આ મંદિર પણ નહોતું. અને આ વસ્તુ કાંઈ હતી નહીં. અહીંયા જે આની પાછળ જે જોઈ શકો તે ડુંગર હતો, અને આ તો હજી હમણે બનાવ્યું છે. હવે મિત્રો આ જે અમારે માતાજીનું જે કામ થશે, અહીંયા માંડવો છે ને હવન છે. અને જો મિત્રો માતાજીની કૃપા હશે તો અમારે અહીંયા હવન કરવાનો છે, ત્યારે આપણે પાછા ફરી એકવાર વ્લોગ બનાવવાનો છે. અને મિત્રો મારો પહેલો વ્લોગ છે આવી રીતના બોલવાનો. અને જુઓ તો અહીંયા જે આપણું કામ પૂરું કરી નાખ્યું છે. અને આ છે અમારી 2 ઓરડીયું છે. અને જો મિત્રો તેનું કામ પણ પૂરું કરી નાખેલું હતું. અને પણ જો અત્યારે જાળી ફિટ કરવામાં આવી છે. અને મિત્રો અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીંયા અમારે 5 થી 6 માંડવા થઈ ગયા છે. અને એ માંડવાની અંદર આ વર્ષે પુષ્કળ આવક થઈ હતી. અને એમાં અમે જે આ માતાજીનું બધું કામ જો કર્યું છે, આ ફરતી ફરતી જે તમે દિવાલ જોઈ શકો છો, એ દિવાલ નહોતી પહેલાં, ખાલી હતી ફરતે ફરતી ઢગલો કરેલો હતો ધૂળનો. અને મિત્રો જો આ જે અહીંયા ઊભા કર્યા છે, અમારે જે હોલ ઊભો કરવાનો છે અહીંયા. અને અહીંયા અત્યારે જુઓ તો આ જે પાછળ તમે જોઈ શકો છો, આ જે છે અમારું શ્રીફળ વધારવાનું છે. અને મિત્રો જો આ છે અમારું માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો.
કે આ મંદિરની અંદર જો આ તમે જો આ જોઈ શકો છો કે આ અમે બે વર્ષ થયા છે આ અમે જે બનાવ્યું છે એ. અને આ માતાજીનું જો સ્થાનક છે મિત્રો, કેવું મસ્ત મજાનું સ્થાનક છે. અને અહીંથી મિત્રો જો જય શ્રી કોબાના કુઈવાળા માતા મેલડી માતાજીનું મંદિર. અને જો તો આ કેવું મસ્ત મજાનું જો આ સ્તંભ છે મિત્રો. અને જે છે અમારા આ માતાજીનું મંદિર અહીંયા ભારોલી અને તણસાની વચ્ચે આવેલું છે. અને બહુ મસ્ત મજાનું અહીંયા વાતાવરણ છે. અને બહુ અહીંયા અમે આવી મિત્રો, એટલે અમે અહીંયા 3 દિવસ રોકાવી, બધા ભાઈઓ ભેગા થાય વિચારે. અને જો મિત્રો આ એક જગ્યાએ આ અમે બનાવેલું છે, કારણ કે મિત્રો અહીંયા માતાજીનો પ્રસંગ હોય અમારે, કે અમારે જે બૈરા હોય છે તેને બહુ મુશ્કેલી પડે છે રોકાવાની, તો એ રહે ક્યાં, તો જો આવામાં આ જગ્યામાં એ રહી શકે છે, જે આપણે બ્લોગ શૂટ કર્યું હતું ત્યાં. અને મિત્રો જે આપણે માતાજીનો જે માંડવો કર્યો હતો મિત્રો, તો જો સામે જે આ જે મોટું મોટું ખડ ઉગી ગયું છે, તો જુઓ ત્યાં આપણે માતાજીનો માંડવો કર્યો હતો. અને આ જગ્યાએ અમે માતાજીનો મંડપ કર્યો હતો. અને મિત્રો તમે અહીંયા જરૂર એક વખત દર્શન કરવા આવજો. અને આ રસ્તો જે છે તણસાથી ભારોલીવાળા રસ્તે, તણસાથી 2-3 કિલોમીટર ઓરું છે મિત્રો. અને જુઓ તો આ આ છે જો નદી છે મિત્રો, જો જોઈ શકો છો તમે આ કેવી નદી છે. જુઓ તો આ ઠેર સુધી આપણે ના જવાનું છે અને જોવાનું છે મિત્રો. આજ 2-3 મહિના પહેલાં હાવ ચોખ્ખું હતું, નાથી અમે ધૂળ લઈ અને આમાં જે આ લાદી તમે જે જોઈ શકો છો, આ જે લાદીનું હજી હમણાં જ કામ કર્યું છે, હજી 2-3 મહિના થયા જ કામ કર્યું છે. અને જુઓ તો અહીંયા લાદીનું મસ્ત મજાનું કામ કરી દીધું છે. અને અમારે ઈંગલું પણ પડી છે, અહીંયા જાળી ફરતે જાળીનું કામ પણ કરી નાખ્યું છે, જુઓ તમે. અને મિત્રો અહીંયા અમારે બધી સુવિધા છે. છોકરા આવે તો છોકરા માટે ઘોડિયા પણ છે, જુઓ તો તમે. છોકરા માટે ઘોડિયા અને બધી વસ્તુ, ટોટલિંગ વસ્તુ છે, ગાદલા ગોદડા વાસણ જે માંગો એ બધી વસ્તુ મિત્રો છે અહીંયા. અને જુઓ તો હવે આપણે ચાલો જવાનું છે નદીનું, તમને વ્યૂ બતાવું કે નદીનો કેવો વ્યૂ આવે છે. અને મિત્રો તમને કેવું અમારું માતાજીનું મંદિર લાગ્યું તો જરૂર કમેન્ટમાં બતાવજો. અને મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.